હેલો દોસ્તો, આજે આપણે મેથ્સનો નંબર સિરીઝ ટોપિક કરવા જઈ રહ્યા છીએ. નંબર સિરીઝ ટોપિક છે એની અંદર આપણી પાસે બે કેટેગરી આવેલી છે. એક છે આપણી પાસે મિસિંગ નંબર સિરીઝ અને એક આપણી પાસે છે રોંગ નંબર સિરીઝ. મિસિંગ નંબર સિરીઝ એટલે શું? તો કે આપણી પાસે કંઈક નંબર આપેલા હશે, ફોર એક્ઝામ્પલ A, B, ક્વેશ્ચન માર્ક, D અને E. તો આ જે સિરીઝ છે એ એક પેટર્ન ઉપર બેઝ હશે. એ પેટર્નની હેલ્પથી આપણે ક્વેશ્ચન માર્કની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. તો એ આપણી પાસે મિસિંગ નંબર સિરીઝ હશે. અને રોંગ નંબર સિરીઝની અંદર આપણી પાસે કોઈ એક પેટર્ન આપેલી હશે, ફોર એક્ઝામ્પલ તો અહીંયા મિસપ્લેસ થયેલી બે વેલ્યુ હશે. એ બે વેલ્યુ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો એ આપણી રોંગ નંબર સિરીઝ થશે. એમાંથી હાલમાં આપણે અત્યારે મિસિંગ નંબર સિરીઝ જોવા જઈ રહ્યા છીએ. મિસિંગ નંબર સિરીઝનો ક્વેશ્ચન 1, જેમાં આપણને અહીંયા વેલ્યુ આપેલી છે 512, 516, 532, 596, 852 અને ક્વેશ્ચન માર્ક. તો ક્વેશ્ચન માર્કની બદલે આપણે કઈ વેલ્યુ આવશે એ આપણે શોધવાની રહેશે. તો આ ક્વેશ્ચન સોલ્વ કરતી વખતે આપણે પહેલા નંબરને થોડા ધ્યાનથી જોવા પડશે. જેમ કે 512 અને 516, તો આ બંને નંબર વચ્ચે જે ગેપ આપેલો છે એ ગેપ બહુ ઓછો છે. જ્યારે ગેપ ઓછો હશે ત્યારે આપણે ડિફરન્સની હેલ્પથી ક્વેશ્ચન માર્કની વેલ્યુ છે એ શોધવાનો પ્રયત્ન કરીશું. જેમ જેમ આપણે ક્વેશ્ચન જોશું એમ આપણને આઈડિયા આવતા જશે કે આપણે કઈ પેટર્નને ફોલો કરવાની થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી પાસે 512 અને 516, તો આ બંને વેલ્યુ વચ્ચેનો ગેપ જોઈએ તો આપણને અહીંયા +4નો ગેપ આપેલો છે. 516 અને 532, આ બંને વચ્ચે જોઈએ તો આપણને +16 એટલે કે +16નો ગેપ આપેલો છે. 532 અને 596, આ બે નંબર વચ્ચે આપણને +64નો ગેપ આપેલો છે. આ બે નંબર વચ્ચે આપણી પાસે અહીંયા 256નો ગેપ આપેલો છે. અહીંયાની વેલ્યુ આપણે જોવાની છે. તો આ જે નંબર છે એને આપણે ધ્યાનથી જોઈએ તો ઓલમોસ્ટ 4 × 4 કરું ત્યારે મને 16 મળશે. એવી જ રીતે 16ની સાથે હું મલ્ટીપ્લાય 4 કરું ત્યારે મને 64 મળે છે. 64ની સાથે હું મલ્ટીપ્લાય 4 કરું ત્યારે મને 256 મળે છે. તો અહીંયાથી હું મલ્ટીપ્લાય 4 કરીશ 256ને, તો અહીંયા મને મળીને આવશે 1024. તો હું અહીંયા +1024 કરું તો 852 + 1024 એટલે 1800 અને +6 એટલે 1876 મને ક્વેશ્ચન માર્કની વેલ્યુ મળીને આવશે, જે આપણી પાસે ઓપ્શન નંબર D માં રહેલી છે. તો ઓપ્શન D આપણો કરેક્ટ આન્સર થશે. ક્વેશ્ચન નંબર 2, આ ક્વેશ્ચનની અંદર આપણી પાસે નંબર આપેલા છે 37, 44, 70, ક્વેશ્ચન માર્ક, 257, 472. હવે અહીંયા આપણી પાસે ક્વેશ્ચન માર્ક છે એ વચ્ચે આવેલો છે નંબરની વચ્ચે. તો અહીંયા આપણે નંબરને ધ્યાનથી જોઈએ તો આપણને શરૂઆતના નંબર છે એ થોડાક નાના દેખાય છે. તો જેથી કરીને આપણે એની બે વચ્ચેનો નંબરનો ગેપ જોઈ અને વેલ્યુ શોધવાની કોશિશ કરીએ. સૌથી પહેલા 37 અને 44 વચ્ચેનો ડિફરન્સ જોઈએ તો અહીંયાથી આપણી પાસે +7 થઈ રહ્યા છે. 44 થી 70, અહીંયા આપણને ઓલમોસ્ટ +26 જેવા દેખાય છે. અહીંયાની વેલ્યુ આપણી પાસે નથી. 257 અને 472 વચ્ચેનો ડિફરન્સ આપણી પાસે +215 જેવો થાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો આ નંબર થોડાક અલગ દેખાય છે, પણ 215 નંબર છે એને આપણે ધ્યાનથી જોઈએ તો એ 6નો ક્યુબ -1 દેખાય છે. 6નો ક્યુબ એટલે 216 થશે. 216 - 1 એટલે 215 થશે. તો ઓલમોસ્ટ આ પેટર્ન આપણે અહીંયા પણ ટ્રાય કરી જોઈએ. જેમ કે 26 છે તો 26 છે એ 3નો ક્યુબ એટલે 27. 27 - 1 એટલે 26. આ પેટર્ન અહીંયા ફોલો થાય છે. તો અહીંયા બી જોઈ લઈએ. 2નો ક્યુબ 8 - 1 એટલે 7. અહીંયા પણ પેટર્ન ફોલો થાય છે. 2, 3, તો અહીંયા આવી શકે 4 અને અહીંયા આવી શકે 5. ક્યુબ 4નો ક્યુબ એટલે કે 64 - 1 એટલે અહીંયા આવશે 63. તો 70માં 63 એડ કરશું તો અહીંયા આપણને ક્વેશ્ચન માર્કની વેલ્યુ 133 મળીને આવશે. 133 અને અહીંયા 5નો ક્યુબ એટલે 125 - 1 એટલે 124 થશે. તો 133 + 124 તો 257 આપણને વેલ્યુ મળીને આવે છે. તો ઓપ્શન નંબર B 133 આપણો કરેક્ટ આન્સર થશે. ક્વેશ્ચન 3 આપેલો છે, જેમાં આપણને નંબર આપેલા છે 512, 489, ક્વેશ્ચન માર્ક, 429, 392 અને 351. હવે આ ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ તો નંબર થોડાક નાના છે, તો બે વચ્ચેનો ડિફરન્સ શોધીએ. અહીંયાનો ડિફરન્સ આપણે જોઈએ તો -23 છે. અહીંયા આપણી પાસે વેલ્યુ અવેલેબલ નથી. અહીંયા જોઈએ તો આનો ડિફરન્સ આપણી પાસે થશે -37. અહીંયાનો ડિફરન્સ જોઈએ તો અહીંયા આવશે આપણી પાસે -41. આપણી પાસે અહીંયા આવો ડિફરન્સ જોવા મળી રહ્યો છે. અહીંયાની વેલ્યુ આપણે શોધવાની છે. આ નંબર આપણે જોઈએ તો ઓલમોસ્ટ એવો નંબર છે કે જે પ્રાઇમ નંબર હોય. પ્રાઇમ નંબર એટલે એવો નંબર કે જેના ભાગ પોતા વડે અથવા કાં તો 1 વડે ડિવાઈડ થઈ શકતા હોય. તો 23 પછીનો પ્રાઇમ નંબર છે એ 29 થશે. તો અહીંયા -29. 29 પછીનો પ્રાઇમ નંબર છે એ -31 થશે.
તો આપણે અહીંયા ચેક કરી લઈએ 489 માઇનસ 29 કરશું તો આપણને અહીંયાથી મળીને આવશે 460. 460 એમાંથી આપણે માઇનસ 31 કરીએ તો આપણને 429 મળીને આવે છે. તો એના ઉપરથી આપણે ઓપ્શન બી 460 એ આપણો કરેક્ટ આન્સર છે એવું કહી શકીએ. ક્વેશ્ચન 4 ની અંદર આપણી પાસે જે નંબર આપેલા છે 256, 64, ક્વેશ્ચન માર્ક 24, 24 અને 30. હવે આ નંબર છે એની અંદર ડિફરન્સ શોધવો થોડોક એવો મુશ્કેલ લાગી રહ્યો છે. તો એના માટે આપણે બીજી કોઈ પેટર્ન છે એ ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ તો આ એક નંબર છે એ ઇઝી દેખાય છે. જેમ કે 24 ગુણ્યા 1 કરીએ ત્યારે આપણને 24 મળે છે. જ્યારે કે 24 ડિવાઈડ બાય 30 અગર કરીએ તો આપણને અહીંયાથી વેલ્યુ મળીને આવશે 5 ડિવાઈડ બાય 4. પછી અહીંયા જે આપણી પાસે નંબર આપેલો છે 256 ડિવાઈડ બાય 64 કરીએ ત્યારે આપણે મલ્ટીપ્લાય 1 ડિવાઈડ બાય 4 આવો કંઈક નંબર છે, આવી કંઈક પેટર્ન છે એ જોવા મળે છે. તો અહીંયા પણ છેદમાં 4 છે, અહીંયા પણ છેદમાં 4 છે, તો અહીંયા પણ છેદમાં 4 લખી દઈએ તો જેથી કરી અને પેટર્ન છે એ એક બનતી હોય એવી જોઈ શકાય આપણે. જેમ કે અહીંયા 1 છે, અહીંયા આપણે 4ના છેદમાં 4 કરશું ત્યારે આપણને 1 મળશે. અહીંયા 5 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, તો અહીંયા આપણે ગુણ્યા 2 છેદમાં 4 એવું અઝ્યુમ કરી શકીએ. એવી જ રીતે અહીંયા ગુણ્યા 3 ગુણ્યા 4 જોઈ લઈએ આન્સર મેચ થાય છે કે કઈ રીતે. 64 ગુણ્યા 2 ડિવાઈડ બાય 4, 4થી કેન્સલ આઉટ કરીએ 16 2 32, તો અહીંયા આપણને 32 મળીને આવશે. 32 ગુણ્યા 3 ડિવાઈડ બાય 4, 4થી કેન્સલ આઉટ કરીએ 8 3 24, તો અહીંયાથી આપણી આ પેટર્ન ફોલો થઈ છે. તો ઓપ્શન એ આપણો ફાઇનલ આન્સર 32 રહેશે. ક્વેશ્ચન 5. ક્વેશ્ચન 5 ની અંદર આપણને જે નંબર આપેલા છે એ નંબર ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. હવે આ નંબરની અંદર આપણી પાસે એક વિચાર એવો આવી શકે કે અલ્ટરનેટિવ પદ ઉપર જઈએ. જેમ કે 742 છે ત્યાંથી હું ડિરેક્ટ 345 ઉપર જાઉં, એ વસ્તુ થઈ શકે, પણ ત્યાં બી બહુ મોટો ગેપ જોવા મળી રહ્યો છે. તો આપણે ડિરેક્ટ ડિફરન્સ કાઢી અને પેટર્ન છે એ ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરીએ. સૌથી પહેલા 2000માંથી 700 એટલે 1400 અને 73માંથી 42 એટલે આપણી પાસે 31, એટલે અહીંયા આપણી પાસે 13 31 જેવું ગેપ આવશે અને અહીંયા એડિશન થાય છે આ નંબરનું. અહીંયા જોઈએ તો સબટ્રેક્શન થાય છે. કેટલું? તો કે 1700 અને માંથી બાદ કરીએ તો 2800, 17 28 આટલું આપણને સબટ્રેક્શન જોવા મળે છે. અહીંયા ફરીથી એડિશન થાય છે. તો કે કેટલું એડિશન થાય છે અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણી પાસે 2197 જેટલું એડિશન જોવા મળે છે. તો અહીંયા ઓબ્વિયસલી પ્લસ માઇનસ પ્લસ, તો અહીંયા માઇનસ થશે અને અહીંયા જે પણ હશે એ પ્લસ થશે. હવે અહીંયા નંબર કયો આવી શકે એ આપણે ફાઇન્ડ કરવાનું રહેશે. તો એના માટે આ પેટર્ન પહેલા નંબર જોઈએ. તો 13 31 છે એ આપણી પાસે 11નો ક્યુબ આપેલો છે. એવી રીતે 17 28 છે એ આપણી પાસે 12નો ક્યુબ છે. આ 13નો ક્યુબ આપેલો છે તો અહીંયા આપણી પાસે 14નો ક્યુબ આવશે. તો 14નો ક્યુબ છે એ આપણી પાસે 27 44 થશે. 25 42માં 27 44 માઇનસ કરશું તો આપણી પાસે 202 આવશે, પણ નેગેટિવ નંબર, એટલે કે -202 છે આપણી પાસે આવશે. જો -2 ની અંદર આપણે પ્લસના 33 75 15નો ક્યુબ કરશું તો આપણી પાસે 31 73 જવાબ આવી જશે. તો અહીંયા આપણી પાસે ફાઇનલ આન્સર થશે ઓપ્શન ડી -202. આ ક્વેશ્ચનની પેટર્ન કદાચ હું પણ સોલ્વ ન કરી શકે જો મેં આવા બહુ બધા ક્વેશ્ચન સોલ્વ ન કરેલા હોત તો. થેન્ક યુ. જો આ ચેનલ ઉપર તમને હજી પણ આવા ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ઓન કરવા માટે બેલ આઇકોન પર ક્લિક કરી દો. થેન્ક યુ.